ગામડાના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. વૃદ્ધ બળદની સેવા કરતા હતા. બોલતા હોય કે આ મારો બળદ જિંદગી આખી ખેતરમાં કામ કર્યું છે, મારે તેની સેવા કરવી જોઈએ, મારે તેની સેવા કરવી જોઈએ. બળદ પી ન શકે, વાંસની કે ધાતુની નાળ બનાવે, મુખમાં પાય, પડખા ન ફરી શકે, બે જણાને બોલાવી કુણું કુણું ઘાસ નાખે, હાદરા પાથરે, કુવળ નાખે, બળદને પડખા ફેરવે, પાઠા ન પડી જાય. તમે જોવો તો ખરા મારો ગામડાનો ખેડૂત હવને કહેતો ફરે કે આ બળદ જિંદગી આખી મારા ખેતરમાં કામ કર્યું, ઉઠી અને ભગવાનનું દર્શન ન કરે, પોતાના બળદની પાસે જાય ને બળદના માથા પર હાથ ફેરવે. બળદ ગરડો થઈ ગયો, બળદ ગરડો થઈ ગયો. આમ આમ મારો ગામડાનો ખેડૂત બળદના માથા પર હાથ ફેરવી અને આ બળદની આંખ ઉપર હાથ લઈ જાય ને તો બળદની આંખમાંથી દડ દડ આંસુનો ઢગલો થઈ જાય. બળદ રાજી થતો હોય, આશીર્વાદ આપતો હોય કે ખેડૂતની આખી જિંદગી મેં સેવા કરી, આ ખેડૂત કમસે કમ મારા મસ્તક ને મારી આંખ ઉપર કમસે કમ પ્રેમ અને હેતનો હાથ તો ફેરવે છે, પ્રેમ અને લાગણીનો હાથ તો ફેરવે છે. મારા દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરે. શંકરે કહ્યું હે બળદ, આ દુનિયા તારું માન સન્માન ઇજ્જત બહુમાન કરે ન કરે, મેં જોયું આ માનવના ભંડાર તે ભરી દીધા, નૈરાવની ફરિયાદ ને આશા ને અપેક્ષા, જિંદગી આખી માનવ જાતની સેવા કરી, તું વૃદ્ધ બની ગયો. આ દુનિયા તારું સન્માન કરે ન કરે, લેકિન હું શંકર બોલું છું, હું તને વરદાન આપું છું કે શિવાલયમાં મારી પૂજા થશે એ પેલા તારી પૂજા કરવામાં આવશે. મોક્ષ મોક્ષ, બુઢો બળદ, થાકેલો બળદ, વૃદ્ધ બળદ શિવાલયમાં જાય ત્યારે શંકરને પેલું પગે નથી લાગતા, મારા વૃદ્ધ બળદને પગે લાગીએ છીએ, વૃદ્ધ બળદને પગે લાગીએ છીએ. મારા શંકરને રાજી કરવો હોય ને તો મારા ખેડૂતોને પ્રાર્થના, વૃદ્ધ બળદનું ગઢપણ પાળવું, શંકર ખૂબ રાજી થશે. સાધુ તરીકે જાહેરાત કરું છું, જે વૃદ્ધ બળદનું ગઢપણ પાળે ને તેની કોઠીએ દાણા ન ખોટે થાય ભાઈ, તેની કોઠીએ દાણા ન ખાલે થાય, એની કોઠીઓ ભરાય, દાણાની કોઠીઓ ભરાય. દુકાળ ના પડે, કાળ ના પડે, માગા મે વરહે ભાઈ, માગા મે વરહે. હવે તો ભગવાન એવો ઇન્ટરનેટ ઉપર કામ કરે છે ને કે જે ગામમાં ભગવાનની કથાઓનો સત્કર્મો થયા ને એ જ ગામમાં વરસાદ પડે, બાકીનું બાજુનું કોરું ધાકોડ પડ્યું રહે છે. ભગવાને બધો ડેટા લખીને મોકલે છે, આ ગામમાં વરહવાનું છે, આ ગામમાં તારે વરસવાનું છે. ભગવાને પણ હવે લેપટોપ લઈને બેઠો છે, નેટ પર કામ કરે છે. પેલા નહીં કે જ્યાં હોય ત્યાં પડી જાય, એમ નહીં. જે ગામડે ગામડે ભગવાનની કથા. ગઈકાલે નહોતા આપણા વિઠ્ઠલભાઈ રાદડિયા કહેતા કે ભગવાનને પ્રાર્થના કરી કે માગ્યા મે મળે, માગ્યો વરસાદ પડે. પણ માગ્યો વરસાદ ક્યારે પડે? ગામની અંદર વડીલો ભેગા થઈને પત્તા ન ટીપે, વડીલો ભેગા થઈને રામધૂમ લે, એ ગામની અંદર વરસાદ પડે. ગામના ભેગા થઈને ભગવત કથા કરે, રામ કથા કરે, શિવ કથા કરે, દેવી પુરાણ કરે, ગણેશ પુરાણ કરે, લિંગ પુરાણ કરે. પુરાણનો ક્યાં પાર છે આપણી પાસે? મોક્ષ બુઢો બળદ, જે ગાય માતાનું સંતાન છે. આમ અનેક ગૌ પ્રેમી માણસો બેઠા છે, ગૌ પ્રેમી માણસો બેઠા છે. અને સાધુ તરીકે કહું છું, જેના આંગણે ગાય માતા હોય ને એના આંગણાને અને એ ઘરના સભ્યોને ગિરી બાપુના કોટી કોટી પ્રણામ છે. જેના આંગણે ગાય માતા છે, જેના આંગણે ગાય માતા બાંધેલા છે. ગાય તો દેવલોકની માતા, સર્વલોકની ત્રિલોક માતા, એ છે ગાય માતા. ગાયના ગોબરમાં, ગાયના છાણમાં લક્ષ્મીજી નિવાસ કરે છે, એ ગાય માતા. ગાયનું દૂધ બુદ્ધિની વૃદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ, વિચારોની ક્રાંતિ, વિચારોની શુદ્ધિ કરનારું ગાયનું દૂધ ઔષધિ છે. ગાયનું દૂધ ઔષધિ છે. તેથી બહુ હૃદયની પ્રાર્થના, ખૂબ ગાયોની સંભાળ લેવી, ગાયોની સેવા કરવી, ગૌશાળામાં સેવા કરવી. ગૌશાળાઓ ઘણી વાર ઓછી જોવા મળે, દૂધાણા વધારે જોવા મળે છે. ગૌશાળા કોને કહેવાય? જે ગાયો અપાહિજ હોય, જેના હાથ ન હોય, પગ ન હોય, આંચળ ન હોય, એવી ગાયો વૃદ્ધ થઈ ગયેલી હોય એની સેવા કરવી, આને ગૌશાળા કહેવાય છે. બાકી તો બધી દૂધણી ગાયો જ રાખવી, એકથી એક ચડિયાતી, એકથી એક ચડિયાતી ગાયો રાખવી, એને દૂધાણું, એવી ગાયોને રાખવી જોઈએ. પણ ખરેખર ગૌશાળા જે ગાયોની સેવા કરે છે, કેવી બીમાર ગાયોની સેવા કરતા હોય, કેવા ગાયોના ઓપરેશન, કેવા ડાયા માણસો, યુવાન ભાઈઓ એ ગાયોની સેવા કરે છે. જે ગાયો તરફ પ્રેમ ધરાવે છે, જે ગાયો તરફ આદર ધરાવે છે, જે ગાય માતા તરફ ખૂબ ભક્તિ ધરાવે છે, એવા પવિત્ર પુરુષોને આપણે પ્રણામ કરીએ છીએ. મને કહેતા ખૂબ આનંદ થાય, થોડોક પણ ખચકાટ ન થાય, થોડોક પણ નહીં. બહુ જ પ્રણામ કરું છું આપણા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને. એક ધડાકે બંધ
આવો મરદ માણસ જોઈએ, આવો 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 વીર માણસ જોઈએ છે. હું તો રોજ મારા સોમનાથને પ્રાર્થના કરું કે યુપીને નાથ મળ્યો એવો દરેક રાજ્યને એક એક નાથ મળે, જેથી ગાયોની રક્ષા, પશુની રક્ષા થાય, પશુની રક્ષા થાય. આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને પણ હું પ્રણામ કરું છું કે ગાયો માટે તેને એલાન કર્યું છે, જે કોઈ ગાયની હત્યા કરે તેને આજીવન કેદ પડે. એને પણ આપણે તાલીઓ વડે વધાવીએ છીએ. આપણે એક મરદાનગીની વાત, આજે મારા નારાયણભાઈ કાછડિયા વધાર્યા છે, મને બહુ આનંદ થાય. આવા ડાયા માણસો. હમણાં અમારે અશ્વિનગીરી એમને ત્યાં લગ્નમાં જવાનું તો સાંજે 1-1.5 કલાક મારી રાહ જોઈ. એટલા મોટો માણસ, એટલો જવાબદારી વાળો માણસ. અશ્વિનગીરીએ કહ્યું કે ગિરિબાબુ શિવકથા કરીને આથી અમરાપુરથી આવી રહ્યા છે, હાજરીપુર આવે, 1-1.5 કલાક મારી ઇંતજાર કરે. એમની સરળતા છે ભાઈ, એમની સરળતા છે, એમની નમ્રતાને અને સાધુ તરીકે પ્રત્યેનો પ્રેમ નારાયણભાઈને ખૂબ વધાવીએ છીએ આપણે. સાધુ પ્રત્યેનો આદર છે ભાઈ. પેલા મને નકર કોણ મંત્રી, કોણ પ્રધાન, કોણ સાંસદ, કોણ ધારાસભ્ય આપણા માટે કલાક ઉભો રહે? કોઈ નહીં. એમના સંસ્કાર, એમની નમ્રતા છે, એમની વિનમ્રતા છે. તો ઘડિયાળ બહુ દોડે છે. ઘડિયાળને એવું છે કે દુનિયાને હું ચલાવું છું. સુંદર સૂત્ર છે નારાયણભાઈ, મનસુખભાઈ. ઘડિયાળને એમ છે કે આ દુનિયાને હું ચલાવું છું. ઘડિયાળનો એવો વહેમ છે કે આ દુનિયાને હું ચલાવું છું, પણ ઘડિયાળને ખબર નથી એનામાં કોઈ સેલ પૂરીને એને કોઈ ચલાવે છે. ડાક ડમરુવાદની શિવ તાંડવના છે, શિવ તાંડવના છે. મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ડાક ડમરુવાદની શિવ તાંડવના છે, શિવ તાંડવના છે. મને વાલું વાલું શિવજીનું નામ લાગે. સુખનાથ, હે કુંભનાથ, હે રામનાથ, હે કામનાથ, હે વેદનાથ, સોમનાથ, ભૂતનાથ, બાળનાથ. કુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ. કુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ. કાને કુંડલ કરે સર્પ પહેરા છે લગભૂ. કાને કુંડલ કરે સર્પ પહેરા છે લગભૂ. મહાદેવ, હે સોમનાથ, હે નાગનાથ, काली महादेव ने वाले बाबा सुन ले कैलाश में, जोर से, प्यार से और साथ में. अरे भाइयों गाओ, बहनों गाओ, अरे भाइयों गाओ, बहनों गाओ, सब मिलकर हरिओम नमः शिवाय. सब मिलकर गाओ हरिओम नमः शिवाय. ओम नमः शिवाय. 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 हरिओम नमः शिवाय.
महादेव। हे ब्रह्मदेवताभ्यो नमः। चंदा बोले, आलम शोभे चंदा बोले, जटाओं में बहती गंगा बोले, बहती गंगा बोले, संग में रहती गिरजा बोले, संग में रहती गिरजा बोले, कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले, त्रिशूल बोले डमरू बोले, त्रिशूल बोले डमरू बोले, श्रृंगी बोले भृंगी बोले, श्रृंगी बोले भृंगी बोले, श्रृंगी बोले भृंगी बोले, श्रृंगी बोले भृंगी बोले, सब मिलकर बोले आज हरि ओम नमः शिवाय। सब मिलकर बोले आज हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय। हे महादेव, महादेव। संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, योगी बोले योगी बोले, योगी बोले योगी बोले, पेड़ बोले पहाड़ बोले, पेड़ बोले पहाड़ बोले, पेड़ बोले पहाड़ बोले, पेड़ बोले पहाड़ बोले, सब मिलकर बोले आज हरि ओम नमः शिवाय। सब मिलकर बोले हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम
આવો કામનાથ મહાદેવને પ્રણામ કરી, ભીડમંજન મહાદેવની વંદના કરી, શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરી, સદગુરુદેવ નિર્દોષાનંદ સ્વામીજીને યાદ કરી, શિવકથાનો પ્રારંભ કરી. પરંતુ તે પહેલા જે તીર્થમાં સુત પુરાણ જે શિવ મહાપ્રણ કથા કહે છે, તીર્થરાજ પ્રયાગને યાદ કરીએ. આપ સૌ જાણો છો તે રીતે જે તીર્થને યાદ કરીએ તે તીર્થને યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. તો આવો ભાવથી પ્રયાગ તીર્થને પ્રણામ કરીએ, થોડો સાથે ગાવાનો એક પ્રયાસ કરીએ. આइए साथ में. क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदे संगमे प्रयागे परमे पुण्ये ब्रह्म लोकस्य वरदा ब्रह्म लोकस्य वरदा બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણેજી શિવ મહાપ્રણ કથા કહે છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદને ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, અધિક કહેને સે ક્યા લાભ. હે નારદ, જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તે માનવનું દર્શન કરવા માત્રથી, હે નારદ, આપણું મંગલ નહીં પરમ મંગલ થાય છે. નારદ, હે નારદ, જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવ દર્શનીય છે. નારદ, તે માનવ તીર્થનું પ્રતીક છે. નારદ, હે નારદ, જે કોઈ માનવ આદર સાથે ભગવાન શંકરની કથાનું શ્રવણ કરે છે તે માનવ આ ધરા પર ધન્ય છે. નારદ, બ્રહ્મા બ્રહ્મલોકની અંદર ભગવાન મહાદેવની કથા નારદને કહે છે અને બ્રહ્મા બોલે છે, હે નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, પૃથ્વી નહીં, કોઈ તારા નહીં, કોઈ ગ્રહ નહીં, કોઈ દિશા નહીં, કોઈ અનદિશા નહીં, કોઈ સાગર નહીં, કોઈ સરિતા નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં, કોઈ માનવ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ દેવ નહીં, ઘનઘોર અંધકાર. નારદ, નારદ કહે છે, પિતા બ્રહ્મા, એ ઘનઘોર અંધકારમાં શું હતું? નારદ, શું હતું અને કોણ હતું તેની મને ખબર નથી, પરંતુ કોઈ તો હતું જે સ્વયંભૂ પ્રકાશિત છે, જેને શંભુના નામથી ઓળખીએ છીએ, જેના કોઈ માતા નહીં, પિતા નહીં, એવા કોઈ પરમ તત્વ, કોઈ આદિ તત્વ, કોઈ મૂળ તત્વ, કોઈ નિજ તત્વ. નારદ, નારદ, જેમના રૂપનું વર્ણન કરવું એ શબ્દનો વિષય નથી. નારદ, જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. નારદ, પરમાત્મા વિરાટ પણ છે ને પરમાત્મા તો સૂક્ષ્મ પણ છે. હે નારદ, એ બ્રહ્મમાંથી, એ નિરાકારમાંથી એક પ્રધાન પુરુષ, એક પ્રધાન પ્રકૃતિ, પ્રધાન પુરુષને નામ આપ્યું આદિ શિવ, પ્રધાન પ્રકૃતિને નામ આપ્યું આદ્ય શક્તિ. હે નારદ, ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર ઇતિ એ દુનિયા, આ જગત. નારદ, સૂર્ય નહીં નારદ, ચંદ્ર પણ નહીં, પૃથ્વી નહીં, આપણી આંખો દ્વારા જે આપણે જોઈએ એક પણ વસ્તુ નહીં. નારદ, એ પ્રધાન પુરુષ ને પ્રકૃતિ, એ પ્રધાન પુરુષનું રૂપ કેવું? નારદ, ચિત્ર વિચિત્ર રૂપ છે. શિષ્ય મંદાગ્નિધારી ભાલ ચંદ્ર ત્રિલોચન, આવું જેનું વિચિત્ર રૂપ છે. નારદ, જેના મસ્તક ઉપર જટા છે, ભાલમાં ચંદ્ર છે, ત્રિનેત્ર છે. શિષ્ય મંદાગ્નિધારી, મસ્તક ઉપર ગંગાને ધારણ કરી છે,
ભસ્માંગ છે, અંગ ઉપર ભસ્મો ધારણ કરે છે. અનેક મોટા મોટા સર્પો, સર્પોના રાજા વાસુકી કંઠભૂષણમ, આવું એક વિચિત્ર રૂપ ધારણ કરેલા આપણા દેવ છે, જેનું નામ ભગવાન શિવ છે, જેમને શંકરના નામથી, રુદ્રના નામથી અતિરુદ્ર, મહારુદ્ર, કોટી મહારુદ્ર, અનેક રુદ્રોનો વિસ્તાર છે. નારદ જેમનું રૂપ જેનો સ્વીકાર એ લૌકિક નથી, અલૌકિક છે. નારદ ભગવાન શંકરના આકાર રૂપનું વર્ણન, ભગવાન શંકરના નિરાકાર રૂપનું વર્ણન, ભગવાન શંકરના સૂક્ષ્મ રૂપનું વર્ણન, ભગવાન શંકરના વિરાટ રૂપનું વર્ણન છે. પુષ્પદંત મહારાજે ભગવાન મહાદેવના એક વિરાટ રૂપનું વર્ણન કર્યું છે. જે સ્થૂળ રૂપ તો આપણે જોઈ શકીએ કે ભાઈ જટા છે, ભાલચંદ્ર છે, ત્રિનેત્ર છે, ત્રિશુલ છે, ડમરું છે, મૃગચર્મ છે, અંગ પર ભસ્મ છે, વાસુકી કંઠભૂષણમ, પન્નગ ભૂષણમ, નાગેન્દ્ર હરાય, એ રૂપને તો આપણે જોઈ શકીએ, જે સ્થૂળ રૂપ છે.